पद्मासना। નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 8 સામાજિક વિજ્ઞાન વિષયમાં પ્રકરણ 6 અંગ્રેજ શાસનની ભારત પર અસર એ સમજવાના છે. તો વિદ્યાર્થી મિત્રો, આપણે આગળના અભ્યાસક્રમમાં જોયું કે આ યુરોપીય પ્રજા કેવી રીતે ભારતમાં આવી અને ભારતમાં આવ્યા બાદ પ્રથમ યુદ્ધ એટલે કે ઈસવીસન 1757માં અંગ્રેજો અને ભારતના એક સ્થળ એટલે બંગાળ એની અંદર જે યુદ્ધ થયું, સિરાજુદ્દૌલા અને અંગ્રેજો વચ્ચે જે યુદ્ધ થયું, પ્લાસીનું યુદ્ધ, એ પ્લાસીના યુદ્ધમાં સિરાજુદ્દૌલાની હાર થઈ. ત્યારબાદ અલગ અલગ જગ્યાઓમાં બિહાર, બંગાળ, ઓરિસ્સા આવી અલગ અલગ જગ્યાની દીવાની સત્તા મેળવ્યા બાદ આપણે જોઈએ છીએ કે અંગ્રેજ શાસનને વિસ્તાર કરવા માટે એ લોકોએ કેવી કેવી પદ્ધતિઓ અપનાવી. એમાંની મુખ્ય બે યોજનાઓ એટલે કે વેલેસ્લીની સહાયકારી યોજના, ત્યારબાદ લોર્ડ ડેલાઉસીની ખાલસા નીતિ. આના દ્વારા લગભગ સુધીના ભારત પર આધિપત્ય જમાવ્યા બાદ ભારતમાંથી કાચા માલને પોતાના દેશમાં લઈ જવા માટે અને ભારતનું આર્થિક શોષણ કરવા માટે એમણે અલગ અલગ પદ્ધતિઓ અપનાવી અને ભારતના અલગ અલગ પ્રકારના લોકોને અલગ અલગ રીતે અત્યાચાર કરીને ત્રાસ આપ્યું. તો એના વિશેની માહિતી આપણે આ પ્રકરણમાં સમજવાના છીએ, જેમાં ખેડૂતોની પાયમાલ સ્થિતિ, આપણું સમાજ જીવન, વેપારી ઉદ્યોગ ધંધાનું ભાંગી નાખવાનું ષડયંત્ર, આ બધા જ વિષયો આપણે આ પ્રકરણમાં વિશેષ રીતે સમજવાના છીએ. તો વિદ્યાર્થી મિત્રો, ચાલો આપણે જોઈએ આ પ્રકરણના વિષયોને. તો વિદ્યાર્થી મિત્રો, હવે આપણે સમજીએ અંગ્રેજ શાસનની ભારત પર અસર. ભારતના વિવિધ ક્ષેત્રોને કેવી રીતે બરબાદ કરવા માટે આ અંગ્રેજ શાસકોએ ષડયંત્ર કર્યું એના વિશેની માહિતી મેળવીએ. તો સૌ પ્રથમ જોઈએ અંગ્રેજ શાસન સમયે ખેડૂતો અને ખેતી. તો વિદ્યાર્થી મિત્રો, આપણે શરૂઆતમાં જોયું કે બંગાળ, બિહાર અને ઓરિસ્સાની દીવાની સત્તા મેળવ્યા પછી અંગ્રેજોએ ભારતને વેપાર કરવા માટે અને કર ઉઘરાવવા માટે વિશાળ ક્ષેત્ર મળી ગયું હતું. ખેડૂત વર્ગ અને ખેતીવાડીના ભોગે તેઓ વધારેમાં વધારે મહેસૂલ ઉઘરાવવા લાગ્યા હતા. પરિણામે ખેડૂત વર્ગ છે એ પાયમાલ થયો. ઘણી વખત ઘરના દાગીના વેચીને ખેડૂતો પોતાનું મહેસૂલ ભરી શકતા નહીં, એટલે કે આવા ખેડૂતો વધારેમાં વધારે દેવામાં જતા રહ્યા અને સાહુકારોના ભારે વ્યાજ પ્રથાનો ભોગ બનીને ખેડૂતો પાયમાલ થઈ ગયા. એની વચ્ચે પણ ઈસવીસન 1770માં બંગાળમાં દારૂનો દુષ્કાળ પડ્યો હતો અને એના લીધે ભૂખમરાના કારણે લાખો લોકો મરી ગયા હતા. કોર્નવોલિસ નામના ગવર્નર જનરલે તો કાયમી જમાબંધી નામની મહેસૂલી પદ્ધતિ અમલમાં મૂકી. હવે કાયમી જમાબંધી એટલે શું? તો 1 વર્ષના માટે કોઈ પણ વ્યક્તિ કંપનીને એ જમીનનો મહેસૂલ ભરી નાખે અને એની જમાબંધીના લીધે, એ જમાના લીધે એ વ્યક્તિ ખેડૂતો પાસેથી પોતાને મન ભાવે એ પ્રમાણે કર ઉઘરાવી શકતો. એટલે કે જમીનદારો છે એ ખેડૂતોને વધારે વધારે કાયમી જમાબંધી પ્રથાના કારણે અંગ્રેજ સરકારને તો પોતાનું કર મળી જ જતું, પરંતુ ખેડૂતો પાસેથી આ જમીનદારો વધારે વધારે શોષણ કરવા. એટલે કે આમ 3 વર્ગો, એક ખેડૂત, જમીનદારો અને અંગ્રેજ. સૌથી પહેલાં અંગ્રેજો પોતાનો ભાગ લઈ લેતા, ત્યારબાદ જમીનદારો છે એ નીચે રહેલા વર્ગ એટલે કે ખેડૂત વર્ગ પાસેથી વધારેમાં વધારે શોષણ કરીને એના પાસેથી પેદા થતા પાકમાંથી વધારે મહેસૂલ ઉઘરાવતા અને આમ જમીનદાર વર્ગ અને ખેડૂત વર્ગ એ સામસામે આમને સામને આવીને આવી રીતે ખેડૂતોનું શોષણ કરવા લાગ્યા. એટલે કે જમીનદાર વર્ગના લીધે ખેડૂતો આર્થિક રીતે પાયમાલ થઈ ગયા. એટલે આવી રીતે આપણી ખેતી, જે મરી મસાલા, તેજાના, મનમળ, સણ આવી બધી વસ્તુ જે વિદેશોમાં માંગ હતી, આવી ખેતીને બરબાદ કરવા માટેનું આ એક ષડયંત્ર થયું. ત્યારબાદ આપણું જે સમાજ જીવન હતું એ પણ એક ઉત્તમ કક્ષાનું હતું કે જેની અંદર ગામની અંદર થતા કોઈ પણ નાના મોટા કિસ્સાઓ છે એ અંદર પંચ બેસીને નિમણૂક, પંચની વચ્ચે જ આ બધું સુલહ થઈ જતી. પરંતુ એમણે એક નવી પ્રથા દાખલ કરી, એટલે કે સમાજ જીવનને લાગ્યું ગ્રહણ, એવું કરીને એક મુદ્દો આપણા પુસ્તકમાં આપેલ છે. શું? તો વોરન હેસ્ટીઝ નામના ગવર્નર જનરલે મહેસૂલ ઉઘરાવવાનું કામ જેને સોંપવામાં આવ્યું એને મામલતદાર તરીકે ઓળખવામાં આવતા, એટલે કે કલેક્ટર તરીકે ઓળખવામાં આવતા. તેઓ ન્યાયાધીશનું પણ કામ કરતા અને સાથે સાથે આ મહેસૂલની જે વહીવટી પ્રથા છે એ પણ સંભાળતા. જે જૂની આપણી વહીવટી પ્રથા હતી, જે સમાજ પોતાની અંદર ગ્રામ સ્વરાજ્યની પ્રથા હતી, એ નાશ પામી. જે જૂના સમયમાં દરેક ગામ એક પ્રજાસત્તાક દેશ તરીકે, પ્રજાસત્તાક ગામડા તરીકે હતું, એ પડી ભાંગ્યા અને એના લીધે ગ્રામ પંચાયતોનો જે ગામડાનો બધો વહીવટ સંભાળતી એ કરોડરજ્જુ સમાન ગ્રામ સ્વરાજ્યની આ પાયાની સંસ્થા એ પડી ભાંગી. ધીમે ધીમે બહારના આક્રમણો વખતે જે સંસ્થાઓ ટકી હતી, સલ્તનત કાળ વખતે જે બધી સંસ્થાઓ ટકી, એ સંસ્થાઓ બરબાદ થઈ અને સમાજ જીવનની અંદર સમાજના લોકોને હવે ભય લાગવા લાગ્યું કે આ લોકો, કંપની સરકાર છે એ ઈરાદાપૂર્વક આપણને ખ્રિસ્તી ધર્મ અંગીકાર કરવા માટેના પ્રયત્નો કરી રહી છે. આવી રીતે લોકોની અંદર આ અંગ્રેજ સત્તા પ્રત્યે એક રોષની અને નફરતની લાગણી ઉત્પન્ન થવા લાગી. એટલે કે જે આપણી સામાજિક પ્રથાઓ હતી, રીતિ રિવાજો હતા, એની અંદર જે અંગ્રેજ સરકારોએ સુધારા કરવાના કે પ્રયત્નો કર્યા, આના લીધે પણ આપણા લોકોના
મનની અંદર આવા વિષયો ચાલવા લાગ્યા કે આ આપણું કોઈ પણ રીતે ધર્મ ભ્રષ્ટ કરવા માંગે છે અને પોતાનો ખ્રિસ્તી ધર્મ સ્વીકારવા માટે ફરજ પાડે છે. વિદ્યાર્થી મિત્રો, એવી જ રીતે જે આપણું વેપાર ઉદ્યોગ હતા, એટલે કે આપણે જે આપણા દેશમાં વિદેશી પ્રજા, યુરોપીય પ્રજા આવી તેનું મુખ્ય કારણ શું હતું? કોઈ પણ વિદેશી પ્રજા એટલે સલ્તનત કાળ સમયે મુગલો કે આ સુલતાનો જે કોઈ આવ્યા, આ બધી જ પ્રજાઓ જો ભારતમાં આવી હોય તો મુખ્ય કારણ હતું વેપાર કરવા માટે. આપણી વેપાર પ્રણાલી એટલી બધી વિખ્યાત હતી, આપણી વસ્તુ એટલી બધી, આપણી બ્રાન્ડ એટલી બધી પ્રખ્યાત હતી કે યુરોપીય પ્રજાને આપણી વસ્તુઓ વગર ચાલે એમ ન હતું. એટલા માટે એ અલગ અલગ જગ્યાએથી ફાંફા મારીને આપણા દેશની જળમાર્ગ શોધવા માટે પ્રયત્ન કરી રહ્યા હતા. એ આ પ્રકરણમાં આપણે સમજી ગયા છીએ. તો વિદ્યાર્થી મિત્રો, આપણી જે હિન્દની હાથશાળાઓ હતી, જે લોકો કારીગરો અલગ અલગ વસ્તુઓ બનાવતા હતા, એ બધી જ વસ્તુઓ વિદેશોમાં ખૂબ જ એની માંગ હતી. પરંતુ આપણી આ વસ્તુઓને તોડવા માટે એમણે જે ષડયંત્ર રચ્યું, જે આપણી મરી મસાલા, તેજાના, સન, ઊન, રેશમ, આવા બધા સુરતના સૂતરના કાપડની જે બધી માંગ રહેતી હતી, એની સાથે સાથે ઢાકાના મુલાયમ, બારીક મલમલની દુનિયામાં મોટી માંગ હતી. પરંતુ આને તોડવા માટે અંગ્રેજે એ સ્થિતિ બદલવાની પ્રયત્ન કર્યો. એટલે કે અંગ્રેજ શાસનનો અમલ થતાં જ આ સ્થિતિ બદલાઈ અને જે સોના ચાંદીનો પ્રવાહ ભારત તરફ આવતો હતો, આપણે વેચાણ કરતા એની જગ્યાએ સોના ચાંદી જેવી વસ્તુઓ આપણા દેશમાં આવતી હતી, પરંતુ એનો ઉલટો પ્રવાહ શરૂ થયો. એટલે કે આપણી વસ્તુઓની જગ્યાએ આપણા દેશમાંથી ધન, આર્થિક સંપત્તિ લૂંટવાનું શરૂઆત થયું. અને એવું કહેવાય છે કે માત્ર 2 દાયકાની અંદર માત્ર બંગાળમાંથી જ એમણે 500 કરોડ જેટલી સંપત્તિ તે સમયે એમણે એકત્ર કરી હશે. તો આવી રીતે અલગ અલગ રીતે લૂંટવાનું. હવે એ લૂંટે કેવી રીતે છે તો આપણે જોઈએ તો ભારતમાં ઉત્પન્ન થતી કરેલ વસ્તુ છે એના પર એમણે 80% જેટલો એ સુધીનો જકાત, એટલે આપણે જો કોઈ વસ્તુ બનાવીએ તો એના પર 80% કર લાગે. જ્યારે ઇંગ્લેન્ડમાંથી બનીને આવેલી વસ્તુ એ કરમુક્ત વસ્તુ હતી. એટલે કે ત્યાંથી બનતી વસ્તુ એ ભારતમાં આવે અને એ સસ્તી વેચાય, અને ભારતમાં જ બનેલી વસ્તુ છે જેના પર 80% કર નાખવામાં આવે અને એ વસ્તુ છે મોંઘી પડે. એટલે ધીમે ધીમે આ હરીફાઈમાં આપણા દેશના નાના ઉદ્યોગો, લઘુ ઉદ્યોગો ટકી શક્યા નહીં અને કાચો માલ અહીંથી ઇંગ્લેન્ડ લઈ જવામાં આવે અને ઇંગ્લેન્ડથી તૈયાર થયેલો માલ છે એ આપણા બજારોમાં વેચાવા લાગ્યો. એટલે કે ભારતના જે ગ્રામ્ય કારીગરો હતા, જે કોઈ ઉદ્યોગ ધંધા સાથે સંકળાયેલા લોકો હતા, જે આપણા પ્રાચીન ઉદ્યોગો, ગૃહ ઉદ્યોગો હતા, એ બધા ઉદ્યોગો ટકી શક્યા નહીં. આવી રીતે વેપાર અને ઉદ્યોગોને બરબાદ કરવા માટે અંગ્રેજ સરકારે આ ષડયંત્ર રચ્યું અને ધીમે ધીમે આપણી ખેતી, સમાજ જીવન અને આ વેપાર વાણિજ્ય જે હતું એ પણ તૂટી પડ્યા. અને આપણે આગળના પ્રકરણોમાં જોયું લોર્ડ ડેલહાઉસીના સુધારા, આવી જ રીતે વિલિયમ બેન્ટિંગના કેટલાક સુધારા હતા, જે સુધારાઓ પ્રત્યે આપણો સમાજ છે, એટલે કે મૂળભૂત ભારતીય સમાજ છે, એ શંકાની નજરે જોતો હતો. વિલિયમ બેન્ટિંગ જ્યારે ભારતના ગવર્નર જનરલ બનીને આવ્યા ત્યારે ઇંગ્લેન્ડમાં ઉદાર વિચારસરણીનો ધીમે ધીમે ફેલાવો થયો હતો. એટલે કે ભારતના લોકો પ્રત્યે એને ધીમે ધીમે ઉદારતા વાપરવાની શરૂઆત કરી અને પ્રજાજીવન સુખાની સુખાકારી વધે એના માટે એમણે પ્રયત્નો કર્યા, જેના થોડા ઘણા ફાયદા એ આપણા સમાજને થયા, સાથે સાથે કેટલાક નુકસાન ભોગ્યા. પરંતુ જે કંઈ સુધારા એમણે અમલમાં મૂક્યા, ઈસવીસન 1829માં લોર્ડ વિલિયમ બેન્ટિંગે સતી પ્રથા નાબૂદ કરતો કાયદો ઘડ્યો. પરંતુ આપણી જે રૂઢિચુસ્ત સમાજ હતી એ સમાજ એવું માનતી હતી કે આ લોકો આપણા ધર્મને ભ્રષ્ટ કરવા માગે છે અને આપણા ધાર્મિક પ્રવૃત્તિઓ પર પ્રતિબંધ નાખીને આપણે ખ્રિસ્તી ધર્મ અંગીકાર કરવા માટે મજબૂર કરી રહ્યા છે. તો આવ્યા બધી બાબતોના લીધે ધીમે ધીમે રૂઢિચુસ્ત સમાજ છે એ શંકાની નજરે જોતો હતો. કંપની સરકારે કેળવણી માટે, એટલે કે દર વર્ષે 1 લાખ રૂપિયા શિક્ષણ માટે ખર્ચવાનો એમણે ઠરાવ કર્યો હતો, પરંતુ તેનો અમલ થયો ન હતો. છેવટે બેન્ટિંગના સમયમાં શિક્ષણ સમિતિની રચના થઈ, જે ઈસવીસન 1834માં મેકોલોય નામના એક ધારાશાસ્ત્રીએ આ શિક્ષણ પદ્ધતિ ઘડવાનો વિચાર કર્યો. આપણે સૌ જાણીએ છીએ હાલ સુધીની જે આપણી શિક્ષણ પદ્ધતિ ચાલે છે એ મેકેલો નામના વ્યક્તિએ જે શિક્ષણ પદ્ધતિ અપનાવી હતી. એટલે અંગ્રેજોની વિચારસરણી પ્રમાણેની શિક્ષણ પદ્ધતિ આપણી હાલ સુધીની ચાલી રહી છે. એટલે મેકોલોએ તે વખતે પોતાના પિતાને પત્ર લખીને એવું જણાવ્યું હતું કે હું જે ભારતમાં શિક્ષણ પદ્ધતિ અમલમાં મૂકવા જઈ રહ્યો છું એ કદાચ ભારત દેશ ભવિષ્યમાં આઝાદ પણ થઈ જશે, પરંતુ એ ભારતમાં રહેતા નાગરિકો છે એ કાળા અંગ્રેજ જેવા હશે, એટલે કે અમારી વિચારસરણી પ્રમાણેનું વર્તન કરતા હશે. તો વિદ્યાર્થી મિત્રો, આપણે એ ખૂબ જ જાણવું જરૂરી છે કે મેકોલોની શિક્ષણ પદ્ધતિથી આજે પણ આપણાની અંદર અંગ્રેજીયત કેટલી ભરેલી છે. તો આ 1834 સમયે આ મેકોલો નામના ધારાશાસ્ત્રીએ આ ભારતની અંદર શિક્ષણ પદ્ધતિ શરૂ કરવાનો વિચાર કર્યો હતો, જેના થોડા ઘણા ફાયદા આપણને થયા, જે ત્યાંની વિદ્યા શીખવાનો લાભ મળ્યો, તેમજ ત્યાંના વિચારો જાણવા માટે પણ એ કેળવણી મેળવીને આપણા નાગરિકો તૈયાર થયા. અને ત્યાર પછી
જે 1857ની જે સ્વાતંત્ર્ય સંગ્રામની ચળવળો થઈ એ ત્યાંના વિચારો જાણ્યા, અલગ અલગ દેશોની ક્રાંતિ જાણી, એનામાં પણ મદદરૂપ થઈ. આવી રીતે ધીમે ધીમે તેમાંથી રાષ્ટ્રવાદના બીજ રોપાવા લાગ્યા. એટલે જ્યારે જ્યારે અત્યાચારો વધે છે અને એ અત્યાચારો પરથી બહાર આવવા માટે પ્રજા જે એક સાથે સંગઠિત થઈને જે સશસ્ત્ર ક્રાંતિ કરે છે, અને આપણે પણ એવું જોયું કે ભારતની પ્રજા પર થયેલા અત્યાચારો અને અત્યાચારના વિરોધમાં જ ઈસવીસન 1857માં ભારત દેશનો પ્રથમ રાષ્ટ્રની અંદર સ્વાતંત્ર્ય સંગ્રામ થયો. તો ક્યાંક ને ક્યાંક આવા ત્રાસથી ભારતની પ્રજાએ ક્રાંતિ તરફ વળવા માટેના પ્રયત્નો કર્યા હશે. તો વિદ્યાર્થી મિત્રો, આપણે અંગ્રેજ શાસનની ભારત પર અસર 3 પ્રકારે આપણે અલગ અલગ જોઈ કે સૌથી પહેલાં ખેતી અને ખેડૂતોને બરબાદ કરવામાં આવ્યા. આપણી સામાજિક રીતિ રિવાજો એના તરફ પણ અલગ અલગ કલેક્ટર પ્રથા દાખલ કરીને આપણા જે શાંતિથી ચાલતા ગ્રામ્ય જીવનને બરબાદ કરવાનો પ્રયત્ન થયો. વેપાર અને ઉદ્યોગોને તોડવા માટે આપણી જ વસ્તુઓ પર 80% કર મૂકીને એમણે આ ષડયંત્ર રચ્યું. ત્યારબાદ અલગ અલગ સુધારો જે કર્યા એ સુધારા તરફ પણ આપણું સમાજ છે એ શંકાની નજરે જોવા લાગ્યો. અને એ આ બધા અત્યાચારોનું પરિણામ એટલે 1857નું પ્રથમ સ્વાતંત્ર્ય સંગ્રામ. તો કેવા સુધારા? તો જે શિક્ષણ માટે 1 લાખ રૂપિયા દર વર્ષે વાપરવા, સતી પ્રથા નાબૂદ કરતો 1829માં વિલિયમ બેન્ટિકે કાયદો ઘડ્યો. ત્યારબાદ અલગ અલગ ઔદ્યોગિક કારખાનાને ધમધમતા રાખવા માટે 1854માં તાર અને ટપાલની વ્યવસ્થા, સાથે સાથે 1853માં મુંબઈ અને થાણા વચ્ચે પ્રથમ રેલવે, એટલે રેલવે, તાર ટપાલ, શિક્ષણ સંસ્થાઓ, 3 યુનિવર્સિટીઓ, આ બધી જ જે વ્યવસ્થાઓ કરવામાં આવી હતી એ વ્યવસ્થાઓ અંગ્રેજ લોકો પોતાની સવલતો માટે કરી હતી. પોતાને સરસ કામ કરતા આવા લોકો મળી રહે એના માટે એમણે પ્રયત્ન કરેલા હતા. પરંતુ થોડે ઘણે અંશે એ બધા પ્રયત્નોનો ફાયદો આપણા નાગરિકોને પણ મળ્યો અને રાષ્ટ્રવાદની અંદર ક્રાંતિ કરવા માટે અલગ અલગ વિચારોનું પ્રેરક ત્યાંથી પણ મળ્યું હોય એવું જાણી શકાય છે. તો વિદ્યાર્થી મિત્રો, અંગ્રેજ શાસનની ભારત પર અસર આના વિશેનું આપણે માહિતી આ પાઠમાં મેળવી છે. મુખ્ય 3: ખેતી, ખેડૂતો, સમાજ જીવન અને સાથે સાથે વેપાર અને ઉદ્યોગોને બરબાદ કરવાનું જે ષડયંત્ર હતું એના વિશેની માહિતી. ત્યારબાદ સુધારાઓ તરફ શંકા, જે અંગ્રેજ શાસકો સમયે સુધારા કરવામાં આવ્યા એ સુધારા તરફની શંકાઓ વિશે પણ આપણે જાણ્યું. તો વિદ્યાર્થી મિત્રો, આશા એવી છે કે આ પાઠ આપણને વ્યવસ્થિત સમજાયો હશે અને અંગ્રેજો દ્વારા જે આવા અત્યાચારો કરવામાં આવ્યા એની અંદર વેપાર અને વાણિજ્ય ઉદ્યોગોને કેવી રીતે બરબાદ કરવામાં આવ્યા છે એના વિશેની નોંધ આપણે ટૂંક નોંધ લખવાની છે. તો આપ સૌને આ પ્રકરણ વ્યવસ્થિત સમજાયો હશે એવી અપેક્ષા છે. સર્વે ભવન્તુ સુખિનઃ, સર્વે સંતુ નિરામયાઃ, સર્વે ભદ્રાણિ પશ્યન્તુ, મા કશ્ચિદ દુઃખ ભાગ ભવેत्.